નમસ્કાર, કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતમાં ગાડી પર ટીવી પ્રેસનું બોર્ડ મારી અને અસામાજિક તત્વોની દાદાગીરી કરતા હોવાનો વિડીયો વાયરલ। આ મામલે ઉંધના પોલીસ દ્વારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સુરતમાં ગાડી પર ટીવી પ્રેસનું બોર્ડ મારી અસામાજિક તત્વોની દાદાગીરી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો। આ મામલે ઉધના પોલીસ દ્વારા આરોપી યોગેન્દ્ર યાદવ, પ્રદીપ યાદવ, ચંદન યાદવ એમ કુલ 3ની ધરપકડ કરી છે। તે ઉપરાંત અન્ય 3 આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે। આરોપીએ ફરિયાદીના ઘર પાસે આવી અને મારામારી કરી હતી। તે ઉપરાંત ₹2 લાખની માંગણી કરી હતી। તેઓ ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરી અને હાથમાં બોટલ લઈ જારમાં ઝૂમતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થયા બાદ ખુદ ઉધના પોલીસે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો। હાલ સમગ્ર બાબતે ઉધના પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। વધુમાં જણાવ્યું કે મુખ્ય આરોપી યોગેન્દ્ર યાદવ, પ્રદીપ યાદવ, ચંદન યાદવની ધરપકડ કરી છે અને હાલ અન્ય 3 આરોપીઓની ધરપકડ બાકી છે। પકડાયેલા આરોપીઓમાંથી યોગેન્દ્ર યાદવ, જેઓ પાસે સ્કોર્પિયો ગાડી છે અને તે પોતાની ગાડી ઉપર TV9 ઇન્ડિયા પ્રેસ લખી અને ફરે છે, તે ખરેખર પત્રકાર છે કે નહીં તે સમગ્ર બાબતે હાલ તપાસ ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ, કલમયુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે।